સૌરાષ્ટ્ર અને રાજકોટના મિની ધારાવી ગણાતા જંગલેશ્વર વિસ્તારમાં 1300થી વધુ ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કરવા પર હાલ તો સ્ટે ચાલી રહ્યો છે, પણ ટીપી સ્કીમમાં વચ્ચે આવતા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવાની તૈયારી રાજકોટ મહાનગરપાલિકાએ કરી લીધી છે. લગભગ તો આવતા શનિ રવિ અથવા સોમવારે આ કાર્યવાહી થશે જ તેવું હાલ તો જાહેર થયું છે. ત્યારે જંગલેશ્વર સ્થિત નાડોદા નગર સહિતના રહેવાસીઓની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. જો કે બીજી તરફ રાજકોટ શહેરના પ્રથમ નાગરિક એવા શ્રીમતી નૈનાબેન પેઢડિયાના પતિ શ્રી વિનોદભાઈ પેઢડિયા રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં એક બિલ્ડિંગ બનાવી રહ્યા છે, તેનો વિવાદ પણ સામે આવ્યો છે. આ વિવાદને લઈને રાજકોટ મહાનગરપાલિકાની 5 વર્ષની ટર્મની અંતિમ બેઠકમાં વિરોધ પક્ષના બોલકા નેતા વસરામભાઈ સાગઠિયાએ મેયર અને તેના પતિ પર ગંભીર આક્ષેપો કર્યા છે. છેલ્લા બજેટ સત્રની બેઠકમાં વસરામભાઈએ કહ્યું કે આ એ બતાવે છે કે રાજકોટમાં ભાજપમાં આવનારા દિવસોમાં મોટો ભડકો થવાનો છે. અરે વસરામભાઈ, હોળી પહેલા ભડકો થશે કે હોળી તાપીને ટાઈટ જશે પછી ભડકો થશે? જરા ફોડ તો પાડો. જો કે વસરામભાઈએ પણ ફોડ પાડવાની વાત કરી હતી કે કેટલા ભાગમાં આવે ઈ તો કયો. જંગલેશ્વરમાં 50-50 વાળિયા કાચા પાકા મકાન તોડવાની તૈયારી થઈ રહી છે. ત્યારે સૂચિતની જગ્યામાં મેયરના પતિદેવ કેટલા વારમાં બંગલો બનાવી રહ્યા છે તેનો ફોડ વસરામભાઈએ પાડ્યો. પંચનાથમાં 500 વારમાં બંગલો બની રહ્યો છે, એને ધ્યાન રાખજો. અને મેયર સાહેબને પણ છૂટ છે. રાજકોટના પ્રથમ નાગરિકને છૂટ છે ખોટું કરવાની. વસરામભાઈની વાતમાં દમ તો છે હો. રાજકોટમાં વર્ષોથી સૂચિત પ્લોટ પર બાંધકામ કરવાની છૂટ નથી, પણ જો તમારે ગેરકાયદે બાંધકામ ખડકવું હોય તો મેયર બનવું પડે કે પછી મેયરના સગાવાલા બનવું પડે. હવે બિચારા જંગલેશ્વર વાસીઓ તો ચૂંટણી ટાણે જ નેતાઓને વહાલા લાગે છે. એકવાર ચૂંટણી જીતી ગયા પછી તો બધા નેતાઓ માટે જંગલેશ્વર વાસીઓ દવલા થઈ જાય છે. ત્યારે મેયર સાહેબના પતિદેવને મળ્યો એવો ગેરલાભ તો જંગલેશ્વર વાસીઓને ક્યાંથી મળે? અત્યારે તો જંગલેશ્વર વાસીઓના હૃદયમાં કાંટા વાગી રહ્યા છે, પણ આવનારી ચૂંટણી પહેલા સાચું ખોટું રામ જાણે, પણ વસરામ સાગઠિયા ઘણું બધું જાણે છે હો. નરેન્દ્રભાઈ આવું નથી કીધું તમને ખોટું કરવાનું. નરેન્દ્રભાઈ નથી કહેતા. તો કોણે કીધું છે? ભૂપેન્દ્રભાઈ કીધું હશે. હા, સાચે હોય નહીં. એ વસરામભાઈ, તમારી ક્યાંક ભૂલ થતી લાગે છે હો. પાકું કરીને કયો, ક્યાંક એકવાર પૂછી તો જુઓ. પૂછો. અલા ભાઈ, ભૂપેન્દ્રભાઈને હપ્તો જાય છે કે નહીં? ભૂપેન્દ્રભાઈએ કીધું હશે બરાબર. આ જાય જો આ પણ વિનુભાઈ, વાહ વિનુભાઈ, વાહ. હવે સાચું બોલો પહેલી વાર. અરે આમ વસરામભાઈ સાગઠિયાએ પાણી પીને મેયર સહિતના શાસક પક્ષને કોસી રહ્યા છે. પણ હે વસરામભાઈ, આ રંગીલા શહેરની રોનક પહેલા જેવી કેમ નથી રહી? રંગીલું બગાડી નાખ્યું. રંગીલું તો હતું, તમે લોકોએ બગાડી નાખ્યું. શહેર તો સુધરી રહ્યું છે વસરામભાઈ. આ જુઓ ને, મેયર સાહેબાના પતિ વિનુભાઈ સૂચિતમાં બાંધકામ કરી શકે છે. આ તો લોકશાહીમાં આટલી છૂટ તો દુનિયાના કોઈ દેશમાં નહીં હોય. વિનુભાઈ પેઢડિયા પાસે તો બાપ દાદાનો પ્લોટ વર્ષોથી પીડ્યો હતો, તો ભલે ને એમાં બિલ્ડિંગ બનાવે. રાજકોટના આમ નાગરિકને શહેરના પ્રથમ નાગરિક એટલે કે મેયર સામે વાંધો શું હોય? રાજકોટના મેયર બન્યા પછી એમના પતિ પાસે પૈસા આવ્યા છે. હોય નહીં. સાચે એવું છે? પણ નૈનાબેન તો બીજું જ કંઈક કહે છે. એ જગ્યા વર્ષોથી અમને બાપ દાદાએ આપેલી છે. ઘણા વર્ષની આ જગ્યા હોય. રોડ પોળો થયો તો એ રોડ સુધીની આ જગ્યા હતી. જ્યારે સરકારે માપણી કરી તો એટલી જગ્યા ખાલી કરી અને અમે પાડવાની પણ ત્યારે વર્ષો પહેલા મંજૂરી આપી દીધી હતી. અત્યારે જે કાંઈ છે એ અમારા બાપ દાદાએ અમને આપેલી જગ્યામાં કર્યું છે બાંધકામ. એમાં 1 પણ ફૂટ કે અડધો પણ ફૂટ મેં સરકારની કોઈ જગ્યા દબાવેલી નથી. હું એક મેયર છું, તો મેયર તરીકે હું પણ મારા 55 વારના સૂચિતના મકાનમાં હું રહું છું. એટલે સંત કબીર રોડ ઉપરનું બાંધકામમાં જે જગ્યા છે એ અમારી વારસાઈ આપેલી જગ્યા, એમાં અમે બાંધકામ કરેલું છે. એ જગ્યા વર્ષોથી અમારી બોલે છે અને દસ્તાવેજની અંદર, કાચા દસ્તાવેજમાં પણ એમાં નામ બોલે છે. કોર્પોરેશન જે આદેશ આપશે તે આદેશ પ્રમાણે અમે રહેશું. મેં ખોટું કર્યું નથી, હું ગર્વથી કહું છું.
આ એક મોટો પરિવાર છે, આપણો પોતાનો પરિવાર હોય એમાં પણ ક્યાંક મન દુઃખ મત દુઃખ જે કાંઈ હોય, હું તો મોટા મનથી રહેવાવાળી છું, ભૂલી જવાનું. તમે જે આક્ષેપ કરતા હોય કોઈ વિશે તો હું એમાં પડવા માંગતી નથી, પણ આ જગ્યા છે એ મૂળ અમારી છે, પોતાની જગ્યા છે અને એમાં બાંધકામ કર્યું છે, પણ કોર્પોરેશન જે આદેશ આપશે એ આદેશ પ્રમાણે કામ કરશું. એટલે ખોટું કામ કરીને મેં આ બાંધકામ કર્યું નથી, લોન લઈને આ બાંધકામ મેં કરેલું છે. ઓહો હો કેવું કેવું કવર કરવું પડે છે. અરે કવર એટલે રૂપિયાનું કવર નહીં કે નહીં ઓશિકાનું કવર. કવર એટલે કેવી કેવી રીતે વાત વાળવી પડે છે એ કવરની વાત છે. પણ બાવા બીને હે તો હિન્દી બોલના પડેગા, એમ મેયર બીના હે તો કવર તો કરના પડતા હે કે નહીં? શું કહો છો તમે? કોમેન્ટમાં જરૂર જણાવજો હો પાછા.